જેમ ખેતર વસે વીરતાની ખીજડી ખીજડી નીચે રૂડી રાફડી પછી જઈને મો કાળી ચતર સજે મજરી અરે મારા નવકુળ નાગના ભાણે જેવી રીતે નવધામણા ઘોડામાં ખીચડું તલવટ લોયે પીનો રાજા હે કલિયો સરોવર એ પાણી તો આજે રોયા રાજા બરી સંખલ પરના શોકની દેવી મારી મુગલી પાવૈના ભેખની દેવી સહે સ્વારના મારી ઝુલા પડી મારી મા દેશરી રે મારી દરિયાના લોટની દેવી મારી ગેલી સિકોતર હે અને જેના કુળમાં સિકોતર બેઠી હોય અને બેટા કુળની કોઈ કુંવાસી કોઈ દીકરીઓ આહુડા પડે અને જો સિકોતર આવીને ઊભી ન રહે ને તેની તો મને ઉડવીને આખેડા વાળીને ખોટ લાગ્યો અને માં સિકોતર માં જ્યારે આવ્યા છે ત્યારે એ રાહણે નમે માં રાહણે નમે માં એ સિકોતર દાદા છે ને હા રામ રૂવે લખમણ રોવે દીદી રોવે સારી વનરા પછી જે કરે નો રોયો અજની તારો જાયો જેને સીતાની ગોત કરવાની હતી અંગત કીએ દરિયો ડબુ પણ મારેથી પાછું નો પોગો એ ગામવન કે મૃદ પણું આયા ગઢીને કાઈ કર્યો નો જા પછી એ હવે ભજન દીખાને દેખો એ દેખો એ જસના તારા એ નગારા કરે ઓ એવો જની નો જાયો ઓ એવો જની નો જાયો ઓ એવો જની નો જાયો
બોલીએ રામચંદ્ર હનુમાનજી મહારાજ કાંધી થોડી વિજલ બાબાએ જાતર માંડી હતી 100 મહિના લગી દીવી ખાધું નતું ભાઈ 100 મહિના લગી હાથવરના રાજડાની રાહ જોઈને બેઠી હતી હાથવરના રાજડાને ખબર પડી મારી માં લખડી પાઈએ જઈ આખી મારી બાથી બોર બોર જેવડા આહુડા પડક માં મારા બાપની મણી મારા બાપની દીવી ગમે મારે એના દર્શન જાવું છે માંડવે રંગવા જાવું છે મારી માં લખડી કે બેટા આપણને કોઈએ કીધું નથી વાયક નથી દીધું આપણી પાસે ભાગના પૈસા નથી નિવેદના પૈસા નથી કેમ જાવું પછી હાથ વરનો રાજનો રોતો રોતો કે છે માં આજ મારો બાપ નથી તઈ ને જો મારો બાપ હોત ને મને મારી દેવીના દર્શન કરાવે આ શબ્દ મારી માં લખડીના કાળજે વાગી ગયો ગામમાં જઈ દિલીએ મુઠ્ઠી મુઠ્ઠી ગાણા માલધારીને દયા આવી કે બેન મારી પાસે બીજું કોઈ સારું જનાવર તો નથી આ વાઘમાં એક લીખારું બોકડીયું છે જો તારો રાજલો સાનો રહેતો હોય અને તારી દેવી જમતી તાર લીખારું લઈ જા માથે હવા પાલીનો કાવો એક હાથમાં લીખારું બોકડીયું મારી કોઈ ધની કંસારી વડ ભાકુજી દેવી મારી क्या सजान क्या मले आगरे क्या शायर क्या थोड़े थोड़े पड़े वो पदड़ी भोगवे आ शरीर भाई
શું દેવીના રાવ છે, શું દેવીના ઇતિહાસ છે. પણ એમાં જે અમારે કુડિયા કુડ છે ને, કોઈ કરેલી હોય અને સજા મળે એનો ધોખો થાય રે. કોઈ કરેલી હોય, ગુનો કર્યો હોય અને જો સજા મળે તો એનો ઓરતો ન થાય. ઓરતો તો જઈ અણકરી માથે આવે ને. જીવતા કાંડા કાપ્યા ને અને રોતા રોતા દેહમાંથી પ્રાણ છોડ્યા. પછી મારા બાપ ભાણિયાને ખબર પડ્યો કરમણી હાંડડી ના સ્વાગની દેવી. મારી વસ્તી સામે આંગળી સીધે બેટા. મારી ઉગતાની દેવી, મારી તાતુ કી તલવાર, અમારું રાખનું ઉપરાણું છો. કુંડિયાના ભુવા હોય એમને લઈ લીધી હજી છે લગભગ. હા તો માલણીયા છે ને. ઇતિહાસ કરી, શું વાત કરી ભાઈ. આપણા દેવી પૂજક સમાજની અંદર કેવા કેવા દેવી હાટું થઈ બલિદાન દીધા છે. અત્યારે માણસોને સાંભળવાનો ટાઈમ નથી. હું ઘણી વખત કહું છું, એક વાત તો બહુ દુઃખ થાય છે. મારો દેવી પૂજક સમાજ છે એટલે કહું છું, માણસ પાસે પૈસા વધે તો પૈસા મેકવાના ઠેકાણા છે. તમારી પાસે પૈસા વધે તો તમે બેગમાં મૂકી શકો સલામત. પૈસા મૂકવાના ઠેકાણા છે, હોના ચાંદી ઘરેણા મૂકવાના ઠેકાણા છે, પણ જયંતિભાઈ અત્યારે વાત મેલવાના ક્યાં ઠેકાણા નથી. કેની પાસે વાત કરવી? આપણો સમાજ, દેવી પૂજક સમાજ, ઘણા એમ કે પછાત વર્ગ છે, નાનો વર્ગ છે, પણ ભાઈ જે નાના સમાજે કર્યું છે ને એ અમીરોએ નથી કર્યું. અમારા ગઈડિયા દેવી હાટું મરવા તૈયાર થઈ જતા.
આ માલણીયા તું વિચારવા જેવી વાત છે. તેથી આટલા બધા માણા નહીં ભેગા થયા હોય પણ 5 પછી મારી નાઈટ આવી છે એવો માલણીયાની જગ્યામાંથી મારો બાપ પાલવ દીવી જમાડતા હતા. તેથી શું કે આજ શું એ છોકરા હેઠો બેજા સતીઓ હોય ને એને કસોટી પડે મારી નાઈટ. સંદળ હોય ને એની અદેખાયું ખાખરા કરે. અને માલણીયા ગામનો પિતાંબર નંદવાણો વાણી ઢાકા બગાલાના કામરુદેહના ગોળિયા વાદીડા આવ્યા હતા. નગાત રમત માંડી હતી. આમ દેવી જમે છે, ગામમાં વાદી લોકો રમે છે. પિતાંબર નંદવાણાએ કીધું કે વાદીડા જો તમારી પાસે વૈદા હોય, સાધના હોય, તમે માંગો એ આપું, પણ તમારે મારું એક કામ કરવું પડે. શું? મારા ગામના પાદરની માલી પાસે કારીવેલ વાઘરીનું ઝૂંપડું છે, પાલો ડોહો. આજની દીદી જમે છે, આજની દીદી પૂજતો બંધ કરો. જો એને દેવી પૂજતો બંધ કરી દયો ને, તમે માંગો એ તમને ઇનામ આપી દઉં. વાદીડા કે કરે નગર શેઠ એમાં શું? એવા ભુવા હોય, પઢિયાર હોય, જોશી હોય એને તમે ગોતી છે. એવી કઈક મસીલી તો અમારા દંગામાં પડી છે. કઈક ભુવાના સોટલા અમારા દંગામાં પડ્યા છે, કઈક માતાજીના ફરા અમારા દંગામાં પડ્યા છે, કઈક માતાજીના સંદર્ભા અમારા દંગામાં પડ્યા છે. ક્યાં છે પાલવો? ખડા સંદર્ભા ખડી વસવેલી દેવી જમતી હતી ને હવા હવા વાદીડા આવ્યા હો. દેખાવ ને પાલવા કરી દીધી. પાલવા અહીંયા રંગરાગ કરવા નથી આવ્યા, દેવીના દર્શન કરવા નથી આવ્યા. જો તારી પાસે દેવી હોય ને, ફકતની જલાવડી પારકરી, જો તારી પાસે દેવી હોય તો તારી દેવી જોવા આવ્યા છે. કા તો દેવી બતાય, નકરા દેવીની મસીલી ફરા સદરવા ઢાકણી સરિયું એ મસીલી અમને વાદીડાને આપી દે. અમારો બાપ પાલવાએ વિચાર કર્યો કે વાદીડા જ્યાં લગી યાદી હડી માલી બાપ પ્રાણીઓ જીવડો છે. વાદીડા જ્યાં લગી મારા પાલવાના ખોરિયામાં પ્રાણ છે ને ત્યાં લગી મારી હાથેથી તો મારી દેવીની મસીલી નું આપવું હો. કાઈ વાંધો નહીં, મારા માથે કામણ કરો, વૈદા નાખો, પણ પાલવાને મારી નાખો, પછી તમારે જે કરવું હોય કરજો. દેવી તો આઈ ગઈ છે. તો મારો બાપ પાલવ કીધું કાંઈ વાંધો નહીં, મને ખબર છે હું આ વાદીડા સામે જીતીશ નહીં. મારા માથે કામણ કરશે, વૈદા કરશે, મને મારી નાખશે, પણ કાંઈ વાંધો નહીં. એના પહુડા હતા ને એને કેતો કીધું કે આ વાદીડા કામણ કરે ને મને મારી નાખે ને, મને શમશાને ન લઈ જતા. તઈ અમારી દેવીની જગ્યા છે ને એના હાલે ખાધો કરી પાલવા મને શમશાને ન લઈ જતા.
મને અગ્નિ સંસ્કાર નો દે તો મારી દેવીના આ જગ્યા છે ને એના સામે મને ખાડો કરી દાટી દઈજો એ હો પેઢી કો ભાઈઓ આવશે કોક મારી નાઈટ આવશે ને ઈ એમ તો કૈસે કોલો પાલવો દેવી દેવી કરતો તો દેવી હાટું મરી ગયો सोलंकी वीरवासरा ये मरा हलेला हड़कवाना जय हो दादा जय हो जय हो जय हो बाकूजी दी गोरानी बाप गोरा ये हमारा बाप गोराना माइला मनानी आंधड़िया भाकू पोकारी मरी हापकड़ाना ये माया हापकड़ानी जगह मारा बाप गोरा जेना बे दीकरा मारा बाप वजा અને તેજા એના વાવેલા લીમડા અત્યારે હાલ તક ઊભા છે વાવેલા લીમડા હાલ તક ઊભા છે सुनी दीवी 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 मरी पेली बड़ाई नी हांभळ नारी रे मरी उगताना ए सदानी देवी मरी न्यालड़ी मरी तातू की तलवार केवा बेटा मारी वस्ती हामे कोई हेरू माने અને કોઈ જાદુગર આવે કોઈ વૈદાગર આવે કોઈ લાગી આવે मरी हेरवाणिया ना रदननी दीदी मरला भगवान भाई माया थी देवी नो मळे रुपया थी देवी नो मळे देवी ने तो गरीबी बतावी ज्યાં लगी एनी रति नो जळे ने ત્યાં લગી એને ગતિ પણ ન મળે આ વસ્તી આ ગોવિંદ ભુવો તો હજી હમણાં હજી 2 વર્ષ થયા 3 વર્ષ થયા પણ દેવી હાટુ બહુ રોયા છે પહોડા દી દૈસાની દિલ ભુવા ખબર ન પડતી કેમ દેવી પૂજવી કેમ દેવીને જમાડવી શું કઈજાનો વ્યવહાર કાંઈ ખબર ન પડતી પણ એને ઓર તો મારા બાપ ભવાનીની દેવીનો હતો દાડીઓ કરી મજૂરી કરી ભંગાર વીણી
આ પહોળા આમ જો પોતાના પેટ ભરતા વાંકાનેરની બજારમાં કોક દીક દેવી માથે ઓરતો થયું છે મળી તને કોઈ દી કુજડી વારો તને લાગડો એસી વર્ષ આવી ગયા તે કોઈ દી અમારી ખબર ન લીધી તને કોઈ દી અમારી ગરીબી નજરમાં ન આવી તઈએ બોલી મારા બાપ ભવાની મારા ગોવિંદિયા આવો અમારી જગ્યા માથે આવો હાલ મારી જગ્યા માથે હાલ આજે એસી વર્ષના વાણા વીતી ગયા છે હું ભવાનીની દેવી રાહ જોઈને બેઠી છે મારી વસ્તીને જે મોરકો છે ને સુરેશભાઈ મેં મારી નજરે જોઈ પેલા અમારે ખોડિયાલ વિડીયોમાં ભાઈ કામ કરતો કોક એવો શબ્દ આવે ને હાથમાં કેમેરો હોય ને ઊભો ઊભો રોતો હોય શું કામ જેને બાપ નો પ્રેમ જોયો નતો જેને જગત નો જેને ભાઈ નો પ્રેમ જોયો મારા બાપ ભાઈ પાયે હાથા જોડી કરે ભાઈ પાયે આહુડા બતા કોક યમને ગરીબને અમારી દીવી દેખાડો અમારી દીવી ના યમને દર્શન કરાવો भक्ति करो पताल में प्रगट होवे दादी दीदीर ये मेरी ये बोली कस्तूरी की हमारी बेतन भुआ बाकी છે પછી આપણે આનંદ જ કરશું भक्ति करो पताल में प्रगट होए आकाश दाबी दुबी के नोरी कस्तूरी की वास कस्तूरी होय ने मृग होय ने एनी नाभी में होय क्या होय नाभी में होय नाभी पण ई मृग आखी जिंदगी सुगंध आवती होय એટલે એને ગોતવામાં आखी जिंदगी वही जाए पड़ी कस्तूरी जड़े नहीं वो ये नहीं नाभी में पण એને ખબર ન હોય આ એવું છે આપણી પાસે છે આમાં છે પણ એને ગોતવું પડે ઘણી વખત કહું છું આપણે કદાચ સંદર્ભ જોવા મળી એલા છોકરાઓ ઘડી કર બેટા સંદર્ભમાં ગોતો તો એમ દેવી આપણને જડે નહીં સામો જવાબ નથી શબ્દ બહુ સમજ્યા જેવા છે
કારણ સંદર્ભો બનાવે છે પણ માણસ બનાવે છે. એટલે ભાઈ હું ભૂવો હમણે થવાનો છું એટલે હદાઈને ધૂણાવા છે પણ આમાં ધૂણવા કરતા કઈ થોડું સાંભળતા શીખો.